કાયાળાની એમ જીવરાજા પરસોત્તમ સ્વામી સમજ્યા એ જીવા તો હડફડલો આવા સાચા રે ખોટા વાસી લેખડા સાચા રે ખોટા માયા રાણી એમ જીવ રાજા એમ જીવ રાજા સજન ગયા તારા સુખરે સજન ગયા ગુડરિયા અરે સુખરી પણ જેથી મારા ખબર પાઈ ગયા હે કોઈ એને કાચી પાણીનો ભરેલો કીધો છે એને પાણીનો પરપોટો કીધો છે સંતોએ જેમ જેમ ભાવે રૂપ આપી છે પાંચ તત્વની પરમાત્માએ આ રચના જેવી પેલા બોર્ડની પિન લાગે તો બધાને બોલાવવાનું અને એની બધી બધા બોડા ખાસ દેવાનું આ શ્વાસ સારી છે એની પિન કાઢના કદાચ બહાર રહી જાય તો આ શરીર નવાને અંદર જમા થઈને કેમ નવાને એના માટે જગતમાં એક પરમ તત્વ સદગુરુ ગુરુ માથે હોવા જોઈએ ગુરુ તમને તારે ગુરુનું નામ નાનક એમ છે ગુરુ મિટે ગુરુ નાનક ગુરુ મેરી गुरु गोविंदा गुरु मेरा गुरु भाई शेखर कवर गुरु मुखी था परमात्मा ने मरीन તમને જે શ્વાસ આપ્યા છે શ્વાસે સદગુરુ એની શાન સમજાવે છે તમને શ્વાસે શ્વાસે નામ સ્મરણે મિથ્યા શ્વાસ દેખો ખોટા તિલક ખોટી માળા ખોટા ભગવાનના દેહ કર્યા કરતા પરમાત્માના નામનો ખૂણામાં બેઠા બેઠા હાલતા ચાલતા ફરતા જે નામ લયું ને નામ સમોવડ કોઈ નહીં જબ તીરથ યોગ નામે પાંદર છૂટીએ નામે નાશેલો પરમાત્માના ગુરુદેવના નામ સિવાય જગતમાં બીજું તારવા વાળો તમને કોઈ નથી એ પરમાત્માના નામના ગુણગાન ભાઈ શ્રી કવરભાઈના આ પ્રસંગમાં તમે બેઠા ત્યારે આપણા ભારતીય સમાજમાં જે આપણા પ્રાચીન ભજનો છે એ ભજનો લઈએ ભાઈ શ્રી કલ્પેશભાઈ ડામોરને જોરદાર તાળીઓથી વધારીએ ખૂબ એવા અમારા આમ તો અમારા બે ભાઈના ખોડિયાર નોખા છે અમારા ગજાભાઈ સાડિયાથી આવ્યા છે એમને તાળીઓથી વધાવો કેમ કે મને ખબર નથી અલ્પેશભાઈ એમને કીધું ગજાભાઈ લઈને આવ્યા અને એમ તો બે ભાઈ હાથે પ્રોગ્રામ કરીએ છીએ કોઈ સમય અને સંજોગના અનુસંધાનમાં કદાચ
ભાઈનો તમે પહેલા તો જેવો ચાર્જ નથી લેતા એક સેવા રહે છે પણ એટલી યથાશક્તિ ન હોય એટલા માટે સામેથી નથી કહેતો પણ આજે એવો રૂડો અવસર ભાઈને મળ્યો છે ત્યારે ભાઈ ખૂબ આનંદ કરાવશે તમને તો આપણા દેશી ભજનો પ્રસંગને અનુરૂપ આપણા પ્રાચીન ભજનો બે લઈએ પછી ભાઈ શ્રી અંકિતભાઈ આપણને આનંદ કરાવશે तेरी घोड़ा छूटिया तेरी घोड़ा छूटिया बीच में हुआ दस दरवाजा बंद हुआ निकली गयो निकली निकली क्या गयो धनी के दुआर धनी ने से बड़ा हंस आया बाड़ी जीवना ये कलियों के वो जीवना ये कलियों के बड़ा सहन से आया बाड़ी बड़ा हंस बड़ी बड़ा हंस बड़ा हंस
મારા હંસ સદગુરુ ભગવાન કી ગયા અંશ કી હવે બીજા રાવણ ભાઈ શ્રી કવરભાઈ એમના રાહડા સાથે સતગત આત્માને યાદ કરીશું. બીજા રાવણમાં ત્યાં સુધી આપણી વચ્ચે વાગોદરથી ભાઈ શ્રી અલ્પેશભાઈ આવ્યા છે. એમનો રાવણ જેવો જીવનમાં એ પણ એક આપણા માટે વિશેષ ખર્ચ છે. ભાઈ શ્રી અલ્પેશભાઈને વિનંતી કરું આવી તમને ગમતા ભજનો આપણે રજૂ કરે. ભાઈ શ્રી અલ્પેશભાઈ.